જંત્રીને લઈને મહત્વના સમાચાર મળ્યા છે। મુસદ્દારૂપ જંત્રી ઓનલાઈન મૂકવામાં આવી ત્યારે સૂચનો અને રજૂઆતો બાદ જંત્રીનો અંતિમ નિર્ણય થશે। ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં જિલ્લાવાર અલગ અલગ ભાવો સાથે મુસદ્દો ઓનલાઈન જાહેર કરાયો છે। રજૂઆતો સૂચનો જિલ્લા કક્ષાએ સમીક્ષા કરી વિચારણા માટે મોકલાશે। ત્યારે મુસદ્દા રૂપ જંત્રી 2024 અને માર્ગદર્શિકા વેબસાઇટ પર મુકાઈ છે। આગામી 30 દિવસ સૂચનો રજૂઆતો ઓનલાઈન કરી શકાશે। જંત્રી સંદર્ભે એપ્રિલથી નવેમ્બર 2024નો ફિલ્ડ સર્વે કરાયો ત્યારે શહેરી વિસ્તારમાં 23,846 વેલ્યુ ઝોન તથા 17,131 ગામોમાં ફિલ્ડ સર્વે કરાયો હતો। તો આગામી 30 દિવસ સૂચનો ઓનલાઈન કરી શકાશે અને જે સૂચનો આવશે તે મુજબ પછી જંત્રીનો ભાવ નક્કી થશે। મુસદ્દારૂપ જંત્રી ઓનલાઈન મુકાઈ છે ત્યારે સૂચનો બાદ જંત્રીનો આખરી નિર્ણય થશે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ પાસેથી। મેહુલ, જે રીતે સૂચનોની સમીક્ષા કરીને વિચારણા કરવામાં આવશે જંત્રીની, શું વધુ માહિતી? મિથુન, બિલકુલથી જંત્રીના સમયના જંત્રી જે છે તેની જાહેરાત સંદર્ભે લાંબા સમયથી ચર્ચા સંપર્ક કરવામાં આવતી હતી। વિશેષ મહેસૂલ વિભાગમાં તેની સમીક્ષા જે છે તે કરવામાં આવતી હતી। કેટલીક રજૂઆતો મુખ્યમંત્રી કક્ષાએ મળી હતી અને સૂચનો રજૂઆતો બાદ આ જંત્રીના મુસદ્દાઓ જે છે તે ઓનલાઈન જે છે કરી દેવામાં આવ્યા છે। થોડા દિવસ પહેલા અધિક મુખ્ય સચિવ મહેસૂલ વિભાગ જયંતિ રવિએ પણ આ સંદર્ભે કેટલીક બાબતો સ્પષ્ટતા કરી હતી કે જંત્રી જે છે તે સીધી અલગ અલગ જે વિસ્તારોની છે લાગુ કરવામાં નહીં આવે। જંત્રીના મુસદ્દાઓ પહેલા છે તે ડ્રાફ્ટ રૂપે મૂકવામાં આવશે પબ્લિકની વચ્ચે અને ઓનલાઈન મૂકવામાં આવશે। સરકાર તેને મૂકશે અને ત્યારબાદ તેની અંદર ફેરફાર જે છે તે કરવામાં આવશે। તે પ્રમાણે મહેસૂલ વિભાગે આજે તેની જાહેરાત કરી દીધી છે। ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારના જિલ્લાવાર અલગ અલગ ભાવો મુસદ્દો જે છે તે ઓનલાઈન મૂકવામાં આવ્યા છે। જંત્રી જે છે તે ઓનલાઈન મૂકવામાં આવી છે। રજૂઆતો સૂચનો જે છે તે જિલ્લા કક્ષાએ સમીક્ષા તેની કરવામાં આવશે અને તેની આખરી વિચારણા જે છે તે માટે તેના મુદ્દાઓ આખરી મુદ્દાઓ રાજ્ય સરકારને મોકલવાના રહેશે। સરકાર તમામ મુદ્દાઓની સમીક્ષા કરશે અને ત્યારબાદ જે જંત્રીઓ જે છે તેના ઉપર આખરી નિર્ણય થશે। 30 દિવસનો સમય જે છે તે આપવામાં આવે છે। 20 ડિસેમ્બર સુધી આ સૂચનો જે છે તે ઓનલાઈન જોઈ શકાશે અને 30 દિવસના જે સૂચનો છે તેની જિલ્લા કક્ષાએ સમીક્ષા બાદ આખરી નિર્ણય જે છે તે જંત્રી પર થશે। અત્યારે હાલ જે પ્રાથમિક જે વિગતો જે છે એકત્ર કરવામાં આવી તેના શહેરી વિસ્તારની અંદર 30,846 વેલ્યુ ઝોન અને ગ્રામ્ય વિસ્તારની અંદર 131 ગામોમાં ફિલ્ડ સર્વે જે છે તે કરવામાં આવ્યો છે। જી આભાર મેહુલ, માહિતી આપવા બદલ।